વસતા પારસી સમાજના પતેતી પર્વ સાથે પારસી નૂતન વર્ષ નવરોઝની ઉજવણી કરાઈ હતી। ભરૂચ જિલ્લામાં વસતા પારસી સમાજે શનિવારે પતેતી પર્વ સાથે પારસી નૂતન વર્ષ નવરોઝની શ્રદ્ધા, પરંપરાગત અને ઉમંગભેર ઉજવણી કરી હતી। વહેલી સવારથી શહેરની વિવિધ અગિયારીઓમાં પારસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પવિત્ર અગ્નિ સમક્ષ પ્રાર્થના કરી સમાજના લોકોએ એકબીજાને નવરોઝ મુબારક પાઠવી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। પારસી પરંપરા મુજબ પતેતીનો દિવસ આત્મમંથન અને પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરીને મનને શુદ્ધ કરવાનો દિવસ માનવામાં આવે છે। પર્વ નિમિત્તે પારસી પરિવારો દ્વારા ઘરો તેમજ અગિયારીઓને પરંપરાગત રીતે શણગારવામાં આવ્યા હતા। ઘર આંગણે સાથિયા કરવામાં આવ્યા હતા અને આસોપાલવના તોરણથી સજાવટ કરાઈ હતી। ભરૂચ શહેરના વેજલપુર પારસીવાર અને કોટ પારસીવાર વિસ્તારમાં આવેલી 4 અગિયારીઓમાં વહેલી સવારથી જ ભક્તિભાવપૂર્ણ માહોલમાં જોવા મળ્યો હતો। પારસી પરિવારોના નવા વસ્ત્રોમાં અગિયારીઓ ખાતે પહોંચ્યા હતા। ધાર્મિક વિધિમાં પણ ભાગ લીધો હતો। પૂજા અર્ચના પ્રાર્થના બાદ પરિવારજનો, મિત્ર અને સ્વજનોએ મળીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે શહેરના બંબાખાના ખાતે આવેલા આગેવાનો દ્વારા પણ વિસ્તારમાં સ્વર્ગસ્થ શ્યામ શેઠના નિવાસ સ્થાને એરિક શેઠના પરિવારની મુલાકાત લઈ પારસી સમાજને નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ અનેક અગ્રણીઓએ પાઠવી હતી। ઈરાનથી વેપાર અર્થે ભારતના બંદરે આવેલા પારસી સમાજે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે એકરૂપ થઈને દેશના વિકાસના મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। પોતાની આગવી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખતા પારસી સમાજ દ્વારા પતેતી અને નવરોઝ ડેની ઉજવણી કરવામાં આવી હતી। પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। આજે અમારા પારસી ધર્મનું નવું વર્ષ છે અને આજે ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે। આ એટલો શુભ દિવસ છે કે જે દિવસે દેશ આઝાદ થયો તે દિવસે અમને પારસીઓને અમારા ભાઈબંધ હિન્દુ કોમે અમને ભારતમાં રહેવાની જગ્યા 1400 વર્ષ પહેલા આપેલી હતી। આજે 1400 વર્ષ અમારા બી પૂરા થાય છે, ભારતને 80 વર્ષ પૂરા થાય છે। 1400 વર્ષ પહેલા અમે આવેલા ત્યારે નરેશ જાદી રાણા કરીને એક રાજા હતા સંજાનમાં। એમને અમારી પાસે 2-4 શરત લીધી, તે હિસાબે અમને રહેવાનું અહીંયા જગ્યા આપી। પહેલી શરત એવું હતી કે તમે કોઈ બી ધર્મ તમારું બદલતા નહીં, યા તો કોઈ અમારા માણસને તમારા ધર્મમાં લેતા નહીં। એ આજ સુધી અમે ધર્મને પાલન રાખ્યું છે અને કોઈ બી માણસને, કોઈ બી હિન્દુ ધર્મને કે મોમેડનને અમારા ધર્મમાં લીધા નથી। બીજું કે તમારું ધર્મનું મંદિર અગિયારી જે અમે કહીએ છીએ તેને કોઈને બતાવશો નહીં, તાકી કોઈનું મન થાય ને પછી અમારા ધર્મમાં આવવાનું કોશિશ નહીં કરે। બીજું આજે આ ઇન્ડિપેન્ડન્સના સારામાં સારા દિવસે અમારોને ભારત માતાની જે જન્મભૂમિ છે અમારા માટે આજ સુધી સારામાં સારી છે। અમે એના ઋણી છે, અમે એનું ઋણ ચૂકવી શકતા એવી નથી।